અજયભાઈ, ઘટના જે દિવસે બની હતી, તમે ક્યાં હતા, શું બન્યું હતું, આખો ઘટનાક્રમ શું થયો હતો તમારી સાથે જે તે દિવસે પ્લેન ક્રેશના વખતે? હું જમીન આવતો હતો ઘરે નોકરીથી. હું નોકરીથી જમીન આવતો હતો. મારા મમ્મીને મળી હું નોકરી ગયો હતો. ત્યાંથી હું ખાવાનો મારો 1 વાગ્યાનો ટાઈમ હે. મારા મમ્મી ત્યાંથી હું જમવા જતો અતુલ્યમ વનમાં. મમ્મી બંગલાના કામ કરે. હું જમવા જતો હતો ત્યારે જ આ ઘટનામાં હું એક્ટિવા અહીંયા જ ફેંકી હતી. મારી એક્ટિવા અહીંયા મારી એક્ટિવા અને હું ભાગી અને મને આપાય આવું થયું. મેં સિવિલમાં સારવાર કરી હતી B8માં. આ ગાડી મેં સારવાર કરાવી હતી. પછી આ અધિકારી બધા હતા. મને એકવાર રાકેશભાઈ, સાગવાન સાહેબ, રાકેશ ઢોગળાના બધા બહુ બધા અધિકાર ટાટાના લોકો મને મળવા આવતા. પછી એકવાર મને નગદ 25,000 રૂપિયા રોકડા આલ્યા. પછી મને શાંતિથી વાત કરી. મને કહે તમને અમે લીલાવતીમાં તારી બેટા સારવાર કરાવશું. તું કોઈની વાતોમાં તારા બેટા આવવા નહીં. મેં કહું તમે મારી જિંદગી બગાડી કાઢી. મારી સારવાર તમે લીલાવતીમાં કરાવો. મેં તો મારે લીલાવતીનું નામ મેં કદી સાંભળ્યું જ નહીં. શું કહેવાય આ દવાખાનું? તું કે લીલાવતીમાં બધા હીરો લોકો બેટા દાખલ થાય આવું મને કહેતા હતા. આવું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. બરી બહુ મોટી મોટી સાહેબો વાત, પણ આપણે વાતો કરતા હતા પણ કંઈ કામ થયું નહીં. ખાલી વાતો જ કરતા હતા. પછી તમને કેટલા રૂપિયા આપ્યા? પછી એકવાર મને 25 લાખ રૂપિયા મારા ખાતામાં નાખ્યા હતા. પછી અત્યારે 15 દિવસ 17 દિવસ પહેલા મને એક્ટિવાનું કઈ 5 લાખ રૂપિયા મારા ખાતામાં નાખી સહી કરાઈ. શું સહી કરાઈ? એક્ટિવાનું કઈ એ મને સહી શેના માટે કરાવડે? એ અમને ખબર પડતી નહીં. હું આ થોડું કંટાળેલો હોય ને, મને કોઈ બોલાવતું બી નહીં એટલે હું થોડું ના જેવું હું તડકામાં નીકળી નહીં શકતો. આમ આ દેખી લો તમે પછીનો અત્યારે દેખતા હશો એવો મને પછીનો થાય. મને કોઈ નોકરી રાખતું નહીં. આના કારણે મારી વાઈફ ગતી રહી અને હું એક જ હતો મારા પરિવારનો. બધાનું આમ કમાતો હતો, આમ સારું કરતો હતો. હું સિવિલમાં માળીનું કામ કરતો હતો. મારું 5મા મહિનાની 10 તારીખે મેં સમૂહ લગ્ન, મહિના પહેલા જ મારા લગ્ન થયા હતા. હવે મારું ઘર સંસાર બધું આ લોકોએ પતાવી કાઢ્યું. આ લોકો બધા અધિકારી જવાબદારી છે. મારી માંગે એક મને નાય મળે અને આ લોકો મારા પાસે આવી સહી કરાય એનો નાય અને લીલાવતીમાં મને સારવાર કરાવો. મને નાય જ જોઈએ, બીજું કંઈ નહીં. મારી આ સર્જરી જોઈએ અહીંયા અને હાથ ઉપર ચડાવ અને મારા પગ ઉપર સર્જરી. મને તડકામાં રહેવાતું નહીં.